પોરબંદરના ધરમપુર ખાતે GMERS મેડિકલ હસ્તકની હોસ્પિટલનું નવું બિલ્ડિંગ તૈયાર થવાને આરે છે ત્યારે આ બિલ્ડિંગમાં હોસ્પિટલ કાર્યરત કરવા માટે તૈયારીઓ પણ ધમધમી ઉઠી છે। પોરબંદરમાં GMERS મેડિકલ કોલેજનો પ્રારંભ થતાની સાથે જ ભાવસીજી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો ઉપલબ્ધ થયા છે ત્યારે હાલ ભાવસીજી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો ઉપલબ્ધ થતાં જ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે। હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યાની સાથે સાથે સુવિધામાં પણ વધારો થયો છે તો મેજર અને માઇનોર ઓપરેશન પણ વધ્યા છે। પોરબંદરની GMERS મેડિકલ કોલેજની હોસ્પિટલના નવા બિલ્ડિંગનું કામ 85% પૂર્ણ થઈ ગયું છે તેમજ આગામી માર્ચ-એપ્રિલ માસમાં આ બિલ્ડિંગ સંપૂર્ણ તૈયાર થઈ જશે ત્યારે નવા બિલ્ડિંગમાં હોસ્પિટલ શરૂ કરવા માટેની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। હોસ્પિટલના MS ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા નવી હોસ્પિટલ માટે 142 નર્સિંગ સ્ટાફ, 147 સફાઈ કામદાર અને 98 સિક્યુરિટી ગાર્ડ, 30 લેબ ટેકનિશિયન, 12 એક્સરે ટેકનિશિયન, 7 ECG ટેકનિશિયન, 15 લેબ આસિસ્ટન્ટ, 10 જુનિયર ફાર્માસિસ્ટ, 20 ક્લાર્ક, 20 જુનિયર ક્લાર્ક, 17 ડેટા એન્ટ્રી ઓપરેટર, 4 પેશન્ટ ગાઈડ, 4 મેટર્નિટી આસિસ્ટન્ટ, 4 હેલ્થ વિઝિટર, 4 RCs સાથે 680 સ્ટાફની ડિમાન્ડ કરવામાં આવી છે તો નવી હોસ્પિટલ માટે જરૂરી તમામ મશીનરી ખરીદી માટે પણ ડિમાન્ડ કરવામાં આવી છે। પોરબંદરની મેડિકલ કોલેજની હોસ્પિટલ માટે 11 ફેકલ્ટીમાં 23 સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તેમજ 46 જુનિયર રેસિડેન્ટ સહિત 69 ડોક્ટરની પણ ડિમાન્ડ કરવામાં આવી છે જેથી નવી હોસ્પિટલમાં સિનિયર અને જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોની સંખ્યામાં પણ વધારો થશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।